સાકરે સન્માન. આપના પગલા પડ્યા આંગણો અમારું નંદન વન બન્યું. પ્રસંગ અમારો પર્વ બની ગયો, સફળ આમંત્રણ બન્યું. તો અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવો, મહેમાનશ્રી, આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી તેમજ આમંત્રિત વાલીગણો, મારા વહાલા શિક્ષક મિત્રો અને નાના બાળકો, આપ સૌનું હું જેમ્સ પરિવાર તરફથી ભાવભર્યું સ્વાગત કરું છું. કારણ કે કોઈના કહેવાથી દિવસની રાત નથી જતી, તેમ આપ સૌ વગર કાર્યક્રમની શરૂઆત નથી. તમે અમારા અહીંયા આવ્યા, ફૂલ થઈને ફૂલ બનીને ને ચારે કોર ફોરમ. મને તો એમ લાગે છે હવા રંગીન બની ગઈ છે અને આ સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું થાય છે અને અહીં ભર્યો દરબાર લાગે છે અને આ દરબારની શોભા આપ સૌથી છે. તો સ્વાગત છે આપણું જેમ્સ પરિવાર એન્યુઅલ ફંક્શન 2024 માં. એકવાર જોરદાર તાળીઓ. મને જરા એમ કહેજો કે ફૂલને ખીલવાનો મોકો ન મળે તો એ સુવાસ કેમ ફેલાવે? અંધકારભરી આંખોમાં એ સપનું કોને દેખાડે? તો આવા જ આપણા ફૂલો એટલે કે આપણા નાના બાળકોને એક શક્તિ માટેની, ભણવા સિવાયની સ્કિલ માટેની, એના બહાર લાવવા માટેની એક સ્ટેજ, એક સરસ મજાનો કાર્યક્રમ આપણી શાળા તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આ જ કાર્યક્રમ આજે હવે શરૂ થશે. કહેવાય છે કે કાર્યરંભે જ્યોતિ પ્રકાશો. જેથી કાર્યક્રમની શરૂઆત શુભ, કલ્યાણકારી, મંગલમય કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થાય. તો ચાલો આ આનંદને શુભારંભ બનાવવા માટે દીપ પ્રાગટ્ય કરીએ. મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને બળવું છે. અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. ऊंचे आसमान पे पंछी भर लेते हैं उड़ान, वैसे ही अपनी मेहनत से छीनों ने छुआ है आसमां. मैं श्रेष्ठ बुलाना चाहती हूँ श्री एनके पटेल सर, एवी ठुमर सर और उसकी फैमिली को. आप सबसे निवेदन करती हूँ जोरदार तालियों से कीजिए इनका सम्मान. મારે જ્યોત બનીને જગવું છે, મારે કેળવીને ઉજવળવું છે. સુનું કોળિયું ને સુની દિવેટ આંચ, ચાલો આ કોળિયા પર દીવો પ્રગટાવો કોઈ આંચ. સાથે જ આવેલા આપણા મહેમાન શ્રી જયશ્રી મેમ માટે પણ જોરદાર તાળીઓ. દીવો રે પ્રગટાવો, કેળી રે ઉજવળવું. કાર્યક્રમની શુભ અને મંગલમય શરૂઆત થવા જઈ રહી છે. જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો નમસ્કાર. આપ સૌ કાર્યક્રમમાં આપનો કિંમતી સમય લઈને પધાર્યા છે તે બદલ હું તમારો આભાર માનું છું. જેમ શિક્ષણ સંકુલના વાર્ષિક મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર એવા આપણા આચાર્ય શ્રી એનકે પટેલ સર તથા એવી ઠુમર સર, સમાજ નિર્માતા એવા શિક્ષક ગુરુજનોને હું પ્રણામ કરું છું તથા ઉજ્જવળ ભારતના ભવિષ્ય એવા વાલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારોનું સિંચન કરનારા એવા વાલીશ્રીઓનું હું હાર્દિક અભિનંદન કરું છું અને અહીં ઉપસ્થિત તમામ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આચાર્યશ્રી, હું આભાર વ્યક્ત કરું છું જેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આપણે મનાવી રહ્યા છે. મારા અનુભવના આધારે હું એક વાત કહેવા માંગીશ કે જો સ્કૂલમાં ભણવા વાળા
છું ઈશ્વરનું નામ લઈને. થેન્ક યુ વેરી મચ. આજનો આ અવસર ખૂબ જ નિરાળો છે. જાણે લાગે છે અહીં નૂર વરસવાનું છે. તો એકવાર જોરદાર તાળીઓ વગાડો, કારણ કે હવે કાર્યક્રમ શરૂ થવાનો છે. ચાલો માણીએ રંગારંગ કાર્યક્રમ. અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં રામનારાયણં જાનકી વલ્લભમ. એ હંસાઓ, તમે આજે મારી ચામાં શું નાખ્યું તું? બાપુજી, મેં તો ચા જ નથી બનાવી. મેં તો કપમાંથી કંઈ શેમ્પૂ નાખ્યું હતું. હવે કપમાં કોઈ શેમ્પૂ નાખે? બાપુજી, મને કપમાં બે ત્રણ વાળ દેખાણ. તો વાળ ધોવા માટે તો શેમ્પૂ જ નાખવું પડે ને. મારી ચા બની કે નહીં? તમે હજુ નાવા ગયા કે નહીં? પૈસા તો આવા છે, અંદર જઈને શું બંજીરા વગાડું? તોય તમે હજુ નાવા કેમ ન ગયા? ચાલે જાઉં છું, અંદર જઈને કાંઈક કરી લઈશ. સારું. એ પ્રભુ કુમાર, શું થયું એટલે તમે બેબીને હેરાન કરો છો? લે, આવો નહીં લાગે છે સપના. મમ્મી, મારા મોઢાથી ગયા. ત્યાં હું ક્યાં હશે? હાથે ગોતી લેને. તો હાથથી તો નહીં, પગથી થોડા ગોતાય. સાચુમાં તમે આવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના પ્રભુ કુમાર, હવે શું તકલીફ હોય? બધી તકલીફ તો મને આપી દીધી, ક્યાંથી તકલીફ પડે? શું બોલ્યા? મારી દીકરી કેવી લાગે છે એની પૂજા કરો, પૂજા. સોરી સાસુમાં. સારું છે મમ્મી, તમે કીધું પૂજાનું, મારાથી તો ભૂલાયો જ ગયો કે હવે ગણેશજીની પૂજા કરવાની તો હજુ બાકી જ છે. લાવ ત્યારે હું પૂજા તો કરું ગણેશજીની. જા બેટી જા, જલ્દી પૂજા કરી લે. સાચી વાત છે, આમે ગણેશજીને બંધ કરતા પહેલા તો રાખવા પડે ને. વિઘ્ન હર્તા છે એ તો આપણા. હા, તો આવી જ રીતે સરસ મજાનો સૌપ્રથમ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ગુજરાતી માધ્યમ ધોરણ 4-5 ના સ્ટુડન્ટ. જોરદાર તાળીયા.
કેટલી લાલી છે મેં તો બસ ખુશ હોતી હું આખી એમ જોરદાર તાલી છે વગાડો તાલી જોર જોરથી કોને ખબર કે હવે પ્રભુ શું બોલ્યા તમે મારા મમ્મી વિશે આવું કઈ નહીં બોલવાનું હો હવે મારાથી કઈ સહન નહીં થાય નાની માં જો beautiful જો just looking like you wow એ મજુડા તને આમાં હું સો બ્યુટીફુલ જેવું લાગે છે દાદાજી તમને ઇંગ્લિશ આવે કેમ મને ઇંગ્લિશ ના આવડે તમે બધા જ રીલ્સ જો સાસુમાં સાઈડમાં પાણી પડ્યું છે જરા અંબાઓ ને ના પ્રભુ કુમાર હું નવી નથી હું નથી આપવાની સો આડસું સો આકડું just looking like a કામચોર just looking like a કામચોર સુડા પાણી લેતો આજા આ પપ્પા હે સિયા હે જાનકી કલમ में देते यो मत हो पाई વેવાણજી તમે લાલ કપડાં કામ પહેર્યા હું લાલ કપડાં પહેરીને બહાર જાઉં ને તો શેરીના કૂતરા દોડી જાય વેવાણજી લાલ તો इश्क का कलर होता है આ લાલ કપડાં પહેરીને બહાર જાય તો શેરીના કૂતરા કવડી જાય અને કૂતરાને નહીં તમને નહીં કૂતરાને દાખલ કરવા પડે કૂતરાને આફત છે આફત છોકરી તો આફત છે પણ એની માં મહા આફત છે શું બોલ્યા પ્રભુ રાત્રે મળો ધમધમતા રાત્રે મળો આ બધું તો ચાલ્યા કરશે આજે ક્રિસમસ છે તો આપણે છુકછુકારી કરવી છે હાલો જિંગલ બેલ જિંગલ ઓન ધ વે આવી જ રીતે એક સરસ મજાનો ડાન્સ લઈને આવી રહ્યા છે ગુજરાતી માધ્યમના કેજી વર્ગના નાના નાના પુલકાઓ જોરદાર તાલીઓ टोटल कितना परफॉर्मेंस है बेटा 13 Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, rocking all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh.
હા મેં હોટલ ફેક્ટરી ચાના ગલ્લા અખબાર નાખવા ઘરના નોકરો સાફ સફાઈના કામોમાં મને નાના બાળકો જ જોવે છે. આ નાના બાળકોને જોઈ મને તો દયા આવી જાય છે. હા, આ નાનકડા ફૂલ જેવા કોમળા બાળકોને માટે ભાર લાગતા આ સમાજને જરાય દયા નથી આવતી. હવે ઉપરથી એમને સસ્તું શ્રમનું સાધન બનાવી દેવામાં આવેલું છે. પણ મેં તમને નથી લાગતું કે તેમની વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવવો જોઈએ? હા, એટલે જ આપણી સરકારે 6 થી 14 વર્ષના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી છે, જેનો કાયદો છે રાઇટ ટુ એજ્યુકેશન RTE. કારણ કે આવા બાળકોને શ્રમ નહીં શિક્ષણ થોડું. કેટલાય પગમાં ઝાલા આપણે જોયા છે. એ ડોક્ટર પણ રડી પડ્યા જ્યારે બાળ મજૂરે પૂછ્યું, સાહેબ, ભૂખ મટાડવાની કોઈ દવા છે? તો આવા જ બાળમજૂરીનો વિરોધ કરવા માટે દર વર્ષે 13 જૂને બાળમજૂરી વિરુદ્ધ દિવસ ઉજવાય છે. તો આવો જ બાળ મજૂરી અટકાવતો કાર્યક્રમ લઈને આવી રહ્યા છે ધોરણ 3 ના બાળકો. જોરદાર તાળીયા. સ્વાગત કરો. भारतवर्ष में प्रारंभ से ही बच्चों को ईश्वर का रूप माना जाता है. ईश्वर के बाल रूप तथा बाल गणेश, बाल गोपाल आदि इसके प्रत्यक्ष उदाहरण हैं. लेकिन आज की तस्वीर इससे बिल्कुल अलग है. कीमती बच्चे फिर भी क्यों नंगे पैर ये सड़कों पर भीख मांगते हैं. अपनी किस्मत की रेखा छोटे बर्तनों में घिसते हैं. घर, बाजार, वासना के हाथों रोज दिखते हैं. हम रोज ये सुनते, पढ़ते और देखते और सो जाते हैं. चलो देर से ही सही अब जाग जाते हैं और इन बच्चों को इनका हक दिलाते हैं.
મોનિકા, મારી સેજાલી, મારી ગોલું મોલું, પ્લીઝ અંસા મારી જાણે. તમે એવું મીઠું મીઠું બોલો છો ને તે ઓલા પાયલા પોપટ જેવા લાગો છો. ને તમે મારા પોપટ ને હું તમારી પોપટી. ભાઈ 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 મનમાં એવું થાય છે કે નાખું તમને ઢોકટી. હાલ અંસા તારું મનગમતું ગીત ગાય ને અંસા. તને આમ ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાથ રે બલમ ગોતું તાર સંગાથ. તારો આંખનો અફીણી, તારો ગોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો કાગળ, એ કરો તુમને કોયલ. આપણે કહું રજુડા તારું મનગમતું ગીત ગાય લે ચલ. ગતિલો તમે ગતિલો એ નથી ને મજામાં ખાલી આવતા ધજામાં એવો હારનો પ્રવાસી ગતિલો એવો તો અંજે તલાટી મને થઈ ગયો ને. એ હવે મારે ગીત ગાવું છે હો બાપુજીયા. તમે ઘણું જીવો, તમે ઘણું જીવો, તમે ઘણું જીવો. હું પણ ગીત ગાઈશ, હું કેમ રહી જાઉં? મારા કાળજાનો કટકો રે સાસુમાં આગળ ચાલો. ચલો આગળ ચાલો. હું પણ નાની મમ્મીના ગીત ગાઈ છો. માચુવાલે ભીને પોધી પોધે પિલા કાન પંદે તે દ્વાર તોતે મને ઉઠી દેથી તો તું તોલ થાત મહાહિત વાલી દયાલી જવાતું. હું પણ મારા પપ્પા માટે ગીત ગાઈશ. પાપા પગલી મેં કીધી ચાલીને મારો વાત પપ્પા. તું જો છે ને મસ્ત પ્રેમી પંખીડાનો ડાન્સ. તો આવો જ ડાન્સ લઈને આવી રહ્યો છે આપણા જેમ સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 1 અને 2 ગુજરાતી માધ્યમ કેસરિયા કપ્પાનો ડાન્સ હો.
મધુર પ્રેમ આપણે જોયો. તો તાલીઓ થઈ જાય પાડી દે એમના માટે. મેમ, તમને ખબર છે આજે જ્યારે હું કાર્યક્રમમાં આવી રહી હતી ત્યારે મંદિરે મને એક માજી મળ્યા. તે ખૂબ જ રડી રહ્યા હતા. તેમને જોઈને મને ખૂબ દયા આવી અને જઈને મેં પૂછ્યું તો મને જાણ થઈ તેમના દીકરાએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. આ દ્રશ્ય જોઈ મને ખૂબ જ વેદના થઈ. ખાઈને આજનો સ્વાર્થી સમાજ આજકાલ જે માએ પોતાના પેટમાં, પોતાના જીવનમાં અને ત્યાર પછી સમગ્ર આશા અરમાનને પૂરા કરવામાં, એને ભણાવવા ગણાવવામાં પેટે કાંટા બાંધીને દરેક કસર પૂરી કરી હોય એ જ માં જ્યારે ગરમી થાય છે, જ્યારે એને સહારાની જરૂર છે, ત્યારે આ જ બાળકો એની એક રોટલી ને 3-4 રોટલી પૂરી નથી કરી શકતા. હા, આ માતા પિતાનું ઋણ આપણી પર એટલું છે કે પ્રસૂતિની અસહ્ય વેદના સહીને જન્મ આપનાર માતા, ઘણી મહેનત કરીને પાલન પોષણ કરનાર પિતા, બંનેનો ઉપકાર ચૂકવી શકાય તેમ નથી. હા, તમે ચામડીના જોડા સીવડાવો, શ્રવણની માફક કેડે લઈને ફરો, 32 જાતના પકવાન કે 36 જાતના વસ્ત્રો કોઈનાથી આ બાળકોનું ઋણ ચૂકવાય એમ નથી. છતાં વૃક્ષની છાયામાં, વિચાર જગની મોહમાયામાં, ના ગમે આ જગને વડીલોની મોહમાયામાં. પણ તેથી જ કોઈ કવિએ સર્વ બાળકને સલાહ આપી છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એનું વિસરશો નહીં. તો આવા જ માતા પિતાના ઉપકાર અને પ્રેમની એક ઝલક લઈને આવી રહ્યા છે કેજી ટુના નાના નાના ભૂલકાઓ. જોરદાર તાળીઓ થઈ જાય એના માટે.
ઘરમાં પૈસા. સાચી વાત છે પ્રફુલ્યા. એક તો આપણે જ ઘરનું ખાવું ને આપણે જ ઘરનું ખોઈલા કરવું. એ હવે બાપુજી શું બોલ્યા તમે? મારા મમ્મી કઈ ખોદવા નથી જતા હો. ઈ તો અમારા ઘરના મહારાણી છે, મહારાણી. હા, ઈ તો એમના ઘરને મહારાણી છે ને આપણા ઘરને મહારાણી છે હો. મને આજે ખબર પડી તો આપણા ઘરને મહારાણી છે. અને આ તું કયું ને ઓલું ભૂતળો ભૂતળો શું કરતો તો હે? હું એ જ પૂછતી હતી દીકરા, તું ભૂતરો ભૂતરો શા કરતો હતો? ઈ તો કાલે અમારી સ્કૂલમાં શિવરાત્રીનો પ્રોગ્રામ છે ને તો એમાં મારે ભૂતળો બનવાનું છે. હે, તો તું શિવજીના લગ્નમાં પણ જઈશ? હા નાની. તો મને સરસ મજાની શાયરી યાદ આવી છે. હું કહું? बोलो मम्मी बोलो सच्चे प्यार की बोलो बोलो सच्चे प्यार की यह कहानी मशहूर हो गई सच्चे प्यार की यह कहानी मशहूर हो गई जब महलों की रानी संसार रानी की दीवानी हो गई तो આવી રીતે સરસ મજાના શિવરાત્રીનો ડાન્સ લઈને આવી રહ્યા છે સિનિયર કેજી ગુજરાતી માટેના છોકરાઓ जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले सांस किस तरह
સરકારે શિવરાત્રીનો આટલો સરસ ડાન્સ કર્યો છે એના માટે જોરદાર તાલિયા. દાદાજી હું તમને એક પ્રશ્ન પૂછું? હા, પૂછ ને બેટા. એવું તો શું છે જે વીકમાં 2 વાર આવે, મંથમાં 1 વાર નો આવે અને ઈયરમાં ખાલી 1 જ વાર આવે? મને તો નથી આવડતું પણ તને આવું બધું શીખવાડે છે કોણ? મારા નાની. અરે પપ્પા, મને એમ કેમ ખબર નથી પડતી કે કંકોત્રીમાં ચોકલાની નામ આગળ ચી તેમ બેટા, છોકરાના નામ આગળ જી એટલા માટે લખેલું હોય છે કારણ કે લગ્ન કર્યા બાદ તે સાવ ચિંતાગ્રસ્ત થઈ ગયો હોય છે. તો ચોકલીના નામ આગળ અજો તેમ લખાય? છોકરીના નામ આગળ અસૌ એટલા માટે લખાય કારણ કે એ એકલી સો બરાબર હોય છે. શું બોલ્યા પ્રભુકુમાર? હાય હાય, તારા વિના શામ એકલડું લાગે. તારે શોપિંગ કરવા જાવું છે, जल्दी लाओ जल्दी. इसमें मेरा खाता तेरा कुछ नहीं जाता. ज्यादा पैसा वापरता तो पापा सीधे गाल पे झापट मारी देता. એટલે હું તને ક્યારે ઝાપડ મારું છું એ? એ તો બાપુજી તમને યાદ છે જન્માષ્ટમીમાં હું નાનો હતો ત્યારે કૃષ્ણ ભગવાન મને જ બનાવતા. અરે પ્રભુ, હું એક વાત કહું તમને નહીં ગમે હો તો હું કહીશ. તમને જ કેમ ગાના બનાવતા ખબર છે? બાકી બધાય છોકરા તમારા કરતા થોડા ડીપા જેવા છે. કા મમ્મી? એકદમ સાચી વાત દીદી. હું શું કહેતી હતી પ્રભુ? ઓલા કરસનભાઈ નથી આપણી સુધીમાં પાછળ રહે છે એમણે કીધું છે કે આપણે બધાને છે ને સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવ થાય છે તો ત્યાં જવાના છે. બોલો. હા હા, જાસુ જાસુ. બેબી તું માખણ લઈ આવી? અરે મમ્મી સૌ ભૂલાય જ ગયું. ચાલ જલ્દી. હાલો એ તારું ગમતું માખણ લેવા હું તો અમરેલી ગઈ. હું તો અમરેલી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. હું તો અમરેલી ગઈ, મારું પાકીટ ભૂલી ગઈ. I am very very sorry, કાના તને ભૂલી ગઈ. જન્માષ્ટમીનો સરસ મજાનો ડાન્સ લઈને આવી રહ્યા છે ગુજરાતી માધ્યમ ધોરણ 4 ના વિદ્યાર્થીઓ. Stop. Don't. Thank you.
અને કૃષ્ણનો પ્રેમ જાણે આપણને ગોકુળ અને વૃંદાવન લઈ ગયા હો. આવા નાના નાના કાનુડા અને રાધાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. નંદ ઘેરા નંદ ગાયો જય કનૈયા લાલ. તો સરસ મજાનો આપણે નંદોત્સવ અને રાધા કૃષ્ણની લીલાઓ જોઈ. ચાલો મેમ, મને એક વાત યાદ આવી કે હું તમારા માટે સરસ મજાની રક્ષાનો દોરો લઈ આવી છું. કેમ બેન? તમારી રક્ષા માટે. તમે આટલા સુંદર છો તો તમને નજર ના લાગે એના માટે. અચ્છા બેન. તો આવી જ એક રક્ષાનો તહેવાર આપણે ત્યાં સૌ ઉજવે છે. તમને ખબર છે? હા બેન, રક્ષાબંધન. હા, બસ એ જ. એ દિવસે દરેક બહેન ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે અને એ રાખડી એ માત્ર એક સૂતરનો તાંતણો નથી હોતો, પરંતુ ભાઈ પ્રત્યેનો બહેનનો પ્રેમ અને બહેનની રક્ષા માટેની પ્રાર્થના હોય છે, જે દરેક બહેન કરે છે. અને પુરાણો એવું કહે છે કે આ રક્ષાબંધન વર્ષોથી ચાલી આવે છે. વર્ષો પહેલાં જ્યારે મહાભારત કાળ ચાલતો હતો ત્યારે કુંતાએ અભિમન્યુને તેની રક્ષા માટે, એવી જ રીતે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને પ્રાર્થના રૂપે રાખડીઓ બાંધી હતી. અને એવી જ રીતે ઇન્દ્રએ ઇન્દ્રાણીને અને યમને તેની બહેન યમુનાજીએ રાખડીઓ બાંધી હતી. અને આ પરંપરા આ રિવાજ આજે પણ ચાલતો આવ્યો છે. કેમ કે તેઓને પણ એની રક્ષા માટે અગર બહેનની જરૂર પડી હોય તો આજકાલના ભાઈઓ, આજકાલના વીરો તો બાંધાવી જ શકે ને. बहन का प्यार किसी दुआ से कम नहीं होता, वो चाहे कितने भी दूर हो गम नहीं होता. अक्सर इसे दूरियों से फीके पड़ जाते हैं, पर भाई बहन का प्यार कभी कम नहीं होता. आओ ચાલો ભાઈ બહેનનો પ્રેમ લઈને આવી રહ્યા છે ધોરણ 2 ના નાના નાના ભૂલકાઓ, જેમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. ચાલો જોઈએ રક્ષાબંધન. પાછળ નહીં જોવાનું